આવતીકાલે સમગ્ર ગુજરાતના અનેક એવા શહેરો છે કે જ્યાં મોક ડ્રીલ છે તે યોજાવાની છે. સિવિલ ડિફેન્સને તેને લઈને બેઠકો પણ ચાલી રહી છે અને આવતીકાલે કઈ રીતની તૈયારી થશે તેને લઈને પણ આ બેઠકો ચાલી રહી. જોડાયા છે વાત કરશું સિવિલ ડિફેન્સના જે વ્યક્તિ છે એની સાથે જ. સર, આપનો પરિચય અને ખાસ કરીને જે સિવિલ ડિફેન્સની જે કઈ ટ્રેનિંગ હોય છે, આવતીકાલે મોક ડ્રીલની વાત થઈ રહી છે, કઈ રીતની મોક ડ્રીલ હોય છે, કઈ રીતનો મેસેજ છે લોકોને આપવામાં આવતો હોય છે આવી સ્થિતિની અંદર? મારું નામ બ્રિજેશ શાહ, QRT ઇન્ચાર્જ સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેર. આવતીકાલે 7 તારીખે જે મોક ડ્રીલનો હેતુ ગવર્મેન્ટ દ્વારા જે જાહેર કરેલો છે એનો માત્ર ને માત્ર હેતુ એ છે કે આપણા દરેક નાગરિકોને એક જાગૃત કરવા માટે અને એક માહિતી આપવા માટે કે જો કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ થાય તો યુદ્ધની પરિસ્થિતિની અંદર કઈ રીતનું થઈ રહ્યું છે. સાયરન વાગવાથી એક સામાન્ય નાગરિકને ખ્યાલ આવે છે કે ભાઈ યુદ્ધની કોઈ પણ દેશમાં આપણા એરિયામાં તકલીફ પડે એવી છે. એ સાયરનના અવાજ વિશે નાગરિકોને જાણકાર કરવા, બ્લેકઆઉટની તે પરિસ્થિતિ જ્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ બને કે આપણે બ્લેકઆઉટ કરવાની પરિસ્થિતિ બને, 1971ની આપણે વાત કરીએ તો આપણે અંધારપટ કરેલો હતો અમદાવાદ શહેરની અંદર, પણ અત્યારના નાગરિકોને પણ એની માહિતી આપવી છે કે અંધારપટનો અમલ કરવાનો પણ આવે તો અંધારપટના અમલ વખતે આપણે આપણા બારીક જે કંઈ પણ છે એની ઉપર પેપર લગાડીશું, પેપર બંધ કરીશું, જરૂર પૂરતી લાઇટ આપણે મીણબત્તીથી ઉપયોગ કરીશું. એવી નાની નાની માહિતીનો હેતુ નાગરિકો જોડે પહોંચાડવાનો છે. આનો હેતુ કોઈ પેનિક થવાનો મિત્રો ના વિચારતા, આ માત્ર ને માત્ર ગવર્મેન્ટનો હેતુ નાગરિકોને જાગૃત કરવાનો છે. એક મારો સંદેશ છે. સર, કેટલા લોકો સિવિલ ડિફેન્સના જે વ્યક્તિઓ છે તેમાં લાગતા હોય છે? કારણ કે અમદાવાદ શહેર ઘણું મોટું શહેર છે અને ઘણા બધા પણ વાયરલ મેસેજ પણ થતા હોય છે. એની રીતે કઈ રીતે લોકો એલર્ટ રહેવું જોઈએ? આપની ટીમ એ રીતે કઈ રીતે કામ કરે? ટીમના કેટલા લોકો જોડાશે આની અંદર? નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેરની વાત કરીએ તો 4000થી વધુ વ્યક્તિઓ નાગરિક સંરક્ષણની તાલીમ લીધેલા છે. આવી કોઈ પણ પરિસ્થિતિ બને તો નાગરિક સંરક્ષણનો હેતુ પોલીસ સ્ટેશનના વિસ્તાર વાઇઝ હોય છે. પોલીસ સ્ટેશનની અંદર પણ એરિયા વાઇઝ એક નાગરિકો મૂકેલા હોય છે. પહેલી વસ્તુ તો એ હોય પણ કોઈ પણ મેસેજથી નાગરિકોને પેનિક થવાની જરૂર નથી. આપણે જાગૃત થવાનું છે અને આપણે માહિતી લેવાની છે. આજના યુગની અંદર આપણે સામાન્ય માહિતી મોબાઈલ ઉપર કે રીલ દ્વારા મેળવી લઈએ છીએ, તો એવું દરેક નાગરિકો આની પણ જાણકારી પોતાની રીતે લે અને જે કંઈ પણ આવી જાણકારી જે કોઈ પણ નાગરિક લે બીજા નાગરિકોને પણ પહોંચાડવાનું કાર્ય કરે. કદાચ કોઈ પરિસ્થિતિ આવી બને ત્યારે જો આપણા નાગરિકો જાગૃત અવસ્થામાં હશે, જાણકાર અવસ્થામાં હશે, તો જે કંઈ પણ નુકસાન થવાનું હશે એ નુકસાન ઓછું થાય તે રીતે માટે મોક ડ્રીલનું એક આયોજન થઈ રહ્યું છે. ચોક્કસ માની છે કે બીજા પણ જોડાયા છે વાત કરું સર સાથે. સર, ઘણા વર્ષોથી આપ અનુભવી લાગો છો સર, તો ભૂતકાળમાં પણ ઘણા બધા યુદ્ધો થયા છે. કઈ રીતે સ્થિતિ હતી, પેલા પ્રકારનો પરિચય અને આખું આયોજન કઈ રીતનું થશે? મારું નામ હર્ષદ કુમાર નાયક, પરેડ કમાન્ડર અને ડેપ્યુટી ચીફ વોર્ડન અમદાવાદ શહેર. હવે મોક ડ્રીલની બાબતની અંદર ગઈકાલે મેસેજ કેન્દ્ર સરકાર દ્વારા આવ્યા પછી અમારા કમાન્ડન્ટ શ્રી શેખ સાહેબ એમના દ્વારા મેસેજ મૂકવામાં આવ્યો અને આજે 3 વાગે મિટિંગ અમને રાખેલી. મિટિંગની અંદર કઈ કઈ જગ્યાઓ નક્કી જે મોક ડ્રીલની જે અમને માર્ગદર્શન આપશે કે એ જગ્યાએ અમે ડ્રીલ કરીશું અમદાવાદ શહેરની અંદર જે જગ્યાઓ નક્કી થાય. એ સિવાય જ્યારે પણ અમારા બેઝિક ટ્રેનિંગના ક્લાસીસ દર મહિને, દર 2-3 મહિને અલગ અલગ અમદાવાદ શહેરની અંદર હોય છે અને એની અંદર અવેરનેસ માટે અમે આ વસ્તુ શીખવાડતા છીએ કે બોમ્બ બાસ્ટિંગ થાય તો આપણે પ્રોટેક્શન માટે કેવી રીતના રહેવું, આપણે બચવાની કામગીરી કેવી રીતના કરી, આ બધું શીખવાડતા આવીએ છીએ. સર, ખાસ કરીને કદાચ પાસ્ટમાં કોઈ એવો યુદ્ધ થયા હોય, આપનો અનુભવ કોઈ એમાં કંઈ કહી શકશો, શેર કરી શકશો? અહીંયા આજથી 5-6 વર્ષ પહેલાં રાણી અમે મોક ડ્રીલ કરેલી. એ સિવાય એરપોર્ટ ઉપર પણ મોક ડ્રીલ કરેલી. એ મોક ડ્રીલ એ પ્રજાના અવેરનેસ માટે કરવામાં આવતી હોય છે અને એક અમારા સાહેબના ઇન્સ્ટ્રક્શન મુજબ અમે કરતા આવીએ છીએ. આ તમામ જે ડિફેન્સના તમામ જે કર્મચારીઓ છે, જે લોકો છે તેમાં જોડાઈ ગયા છે અને મોક ડ્રીલ આવતીકાલે થશે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે હાલ અહીં છે તે કરી દેવામાં આવી છે અને અલગ અલગ જે એરિયા સોંપવામાં આવશે. 7થી 4000થી પણ વધુ ડિફેન્સ, સિવિલ ડિફેન્સના જે લોકો છે તે લોકોને સમજાવવું છે કે આ દિવસે કોઈ પેનિક થવાની જરૂર નથી. લોકોએ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ખોટા મેસેજ આવતા હોય તે પણ ન માને અને જે સિવિલ ડિફેન્સના લોકો કહેશે તે જ આપને માનવાનું રહેશે. એમાં અમે શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.